સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂર દૂરના ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના થેરવાડાથી ગણેશપુરા 6 જેટલા ગામને જોડતો માર્ગ લોકોના માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે। થેરવાડા આગડોલ જવાના અંદાજે 10 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં કોન્ટ્રાક્ટરને 3 વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું ન થતાં સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ સુધી આ રોડની મુલાકાત લીધી નહીં હોય? શું અધૂરી છોડી દેવાતા રોડનું પેમેન્ટ ચૂકવણી કરવામાં આવી હશે કે કેમ? નેતાઓ ચૂંટણી સમયે વિકાસના મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરતા હોય છે, ત્યારે થેરવાડાથી ગણેશપુરા સહિત 6 ગામના જોડતા માર્ગને પણ નેતાઓના નજરમાં આવતો નહીં હોય, અને જો નજરમાં આવે તો કેમ આજ દિન સુધી રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી? જ્યારે થોડા વર્ષો પહેલા રોડ પર અડધું કામ પતી ગયું છે, જો કે બાકી કામ પૂરું ન કરાતા લોકોને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। જો કે રોડ બનાવવાની કામગીરી 2.5 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, જો કે હજી સુધી આ કામ પૂરું કર્યું નથી। રોડ ઉપર મેટલ પાથરી છે અને બાકીનું ડામર કામ અધૂરું, જે પૂરું ન કરાતા કામ કરી રહેલી કંપનીને ટર્મિનેટ કરી અન્ય એજન્સીને કામ સોંપાય હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે સ્થાનિક લોકોને અવરજવર તેમજ વાહન ચાલકોને વાહનો લઈ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે લોકોની માંગ છે કે ઝડપથી આ રોડનું કામ પૂરું કરવામાં આવે અને થેરવાડા તાલેપુરા ધાનપુર ધાડા આગડોલથી ગણેશપુરા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। હું તાલેપુરાથી મહાદેવભાઈ ઉકાભાઈ બોલું છું। આ રોડ 3 વર્ષથી કામ બાકી પડ્યું છે। ઘણા કોન્ટ્રાક્ટર આવ્યા, ઘણા જતા રહ્યા અને ખાડા ખોદીને એમને મૂકીને જતા રહ્યા। એક ભાઈ તો નાળામાં પડીને મરી ગયો, તોય પણ વધતા આ રોડનું કામ પૂરું થતું નથી, બરાબર? તો પછી હવે આ રોડનું કામ કરાવો, ન કે પછી આ ગામવાળાને ખૂબ તકલીફ પડે છે। સાધન અવારનવાર ખૂબ જાય, આવતા જાતા ખૂબ તકલીફ પડે છે, બરાબર? રાઈટ, તો પછી હવે ઓના બદલે કોક કરવું પડશે, ન કે પછી સરકારને વિનંતી છે, બરાબર? આ તો ખાડા રોડ ફરીથી બનાવે તો સારું છે।